का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका, फूलों का तारों का सबका कहना है। કેમ છો મિત્રો? મજામાં? અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે આજે પાલીતાણા તાલુકાની નોંઘણવતર કેન્દ્રવર્તી શાળાની અંદર રક્ષાબંધન પર્વ ઉજવાઈ રહ્યું છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. રક્ષાબંધન એટલે એક ભાઈ બહેનની રક્ષા કાજે એને વચન આપે એનો તહેવાર. રક્ષાબંધનને આપણે ઘણા બધા નામોથી ઉજવતા હોઈએ છીએ, આપણને બધાને ખ્યાલ છે. રક્ષાબંધન એટલે એવું જરૂરી નથી કે એક બહેન એક ભાઈને જ રાખડી બાંધે, પરંતુ આપણી આ માનસિકતા આપણે દૂર કરવાની છે. રક્ષાબંધન છે એ માત્ર અને માત્ર એક પુરુષ અને સ્ત્રી પ્રત્યેના પવિત્ર અને અતૂટ બંધનનો તહેવાર છે. રક્ષાબંધન એટલે એકબીજાને રક્ષા કરવાની સોંપણી કરવાનો, એકબીજાની જવાબદારી સ્વીકારવાનો અવસર એટલે રક્ષાબંધન. પુરાતન સમયની અંદર
ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રને પણ રાખડી બાંધી અને રક્ષા કરવા માટેનું વચન લીધું હતું. રક્ષાબંધનને આપણે બળેવ અથવા તો નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ. આજ રોજ અમારી નોંઘણવદર કેન્દ્રવર્તી શાળાની અંદર રક્ષાબંધન નિમિત્તે આ નાની નાની દીકરીઓ તમને જે વિડીયોમાં જણાઈ રહી છે, એમણે સરસ મજાની હેન્ડમેડ એટલે કે પોતાની જાતે બનાવેલી રાખડીઓ બનાવી માર્ગદર્શક શિક્ષકશ્રીઓ દ્વારા ખૂબ અથાગ મહેનત કરી આપ જોઈ શકો છો એ પ્રમાણે પ્રયત્નો કરવામાં આવ્યા છે. રક્ષાબંધનની ઉજવણી અમારી શાળામાં ખૂબ રંગેચંગે આ વર્ષે જેમ થઈ રહી છે એમ દર વર્ષે થાય જ છે. તો રક્ષાબંધનનો તહેવાર આપણે ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવીએ અને એક ભાઈ પોતાની એક નાનકડી વાલસોઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે એવી અભ્યર્થના આપણે સૌ કોઈ સેવીએ અને સમાજના હિતમાં આપણા આ સાંસ્કૃતિક પર્વને, આ ભાઈ બહેનના અસ્મિતાના પર્વને સાચા અર્થમાં ઉજવીએ એ જ અભ્યર્થના. અસ્તુ.